हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारुं मारा किचन में। तो फ्रेंड्स, आज आपणे बनावीशुं जमवानो 100 गणो स्वाद वधारे अने इंस्टंट बनावीने खवाय तेवुं मरचा अने केरीनुं अथाणुं बनावीशुं आज, जेने फ्रीजमां राखीने तमे स्टोर पण करी शको छो। तो केरीनुं अथाणुं तमे घणी बधी रीते बनाव्युं हशे, पण आज आपणे आ टेस्टी अने चटपटा अथाणाने एक अलग रीते ज बनावीशुं, जे फक्त 5 થી 10 मिनिटमां बनीने रेडी थई जाय छे। तो फ्रेंड्स, चेनलने सब्सक्राइब ना करी होय तो करीने फटाफट आवी जाओ किचनमां। तो फ्रेंड्स, आज આપણે એકદમ ઇન્સ્ટન્ટ બનાવીને ખવાય તેવું કેરી અને મરચાંનું અથાણું બનાવીશું। તો એના માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની કેરી લઈ લીધી છે અને 3 તીખા મરચાં લઈ લીધા છે અને કેરી અને મરચાંને મેં ધોઈને સાફ કરી લીધા છે। અને આ અથાણું બનાવવા માટે તમે અહીંયા કોઈ પણ કેરી કે મરચાં લઈ શકો છો। તો હવે કેરીને આપણે આ રીતના મીડિયમ હોલવાળા ગ્રેટરથી ગ્રેટ કરી લઈશું। તમે કેરીને ચોપરમાં ચોપ કરીને પણ લઈ શકો છો। तो केरीने मैं छालनो भाग काढ्या वगर ज खमणीने रेडी करी लीधी छे। तो हवे आपणे मरचाने कट करी लेशुं। तो अत्यारे हूँ आ मरचाने एकदम झीणा कट करीने लई रही छुं। तमे चोपरमां चोप करीने पण लई शको छो। अने अत्यारे हूँ 2 मरचाने कट करीने लई रही छुं। आमां आपणे आगळ लाल मरचुं पाउडर पण एड करीशुं। अने अहींया तमारा मरचा केटला तीखा छे के पछी तमारा टेस्ट अकोर्डिंग लई शको छो। तो मरचाने कट करी लीधा छे, आपणे तेने साइड पर राखी देशुं। तो हवे आपणे અથાણાનો સંભાર रेडी करीशुं। एना माटे अहींया आपणे एक वासणमां 2 चमची जेटला આપણે મેથીના કુરિયા એડ કરીશું અને અડધી ચમચી જેટલા રાઈના કુરિયા એડ કરીશું અને અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરીશું। હવે આપણે કુરિયાને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર એકાદ મિનિટ માટે તેને થવા દેશું, જેથી તેમાં રહેલું મોઇસ્ચર દૂર થઈ જાય। આપણે તેનો અધકચરો ભૂકો કરીને રેડી કરવાનો છે। તો આ રીતે થોડું એવું શેકીને લઈ લેશું તો તેનો ટેસ્ટ પણ વધારે એકદમ સારો આવે છે અને અથાણા સાથે સંભારનું કોટિંગ પણ એકદમ સારું એવું થઈ જાય છે। તો આપણે આ કુરિયાને 1 મિનિટ માટે શેકી લીધા છે। તો હવે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું અને કુરિયા થોડા ઠંડા થાય ત્યાર પછી તેનો અધકચરો ભૂકો કરીને રેડી કરીશું અને અથાણા માટેનું તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું। તો અહીંયા મેં મોટી 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા મેં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે। એનાથી ટેસ્ટ એકદમ વધારે આવે છે। તમે કોઈ પણ તેલથી બનાવી શકો છો, પણ અથાણામાં વધારે સિંગ તેલનો જ ઉપયોગ થતો હોય છે અને આપણે આ તેલને એકદમ ધુવાડા નીકળતું થાય ને એટલું ગરમ કરીશું। तो તમે જોઈ શકો છો કે તેલમાં ધુવાડા નીકળે તેટલું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેલને થોડું ઠંડુ થવા દેશું। તો હવે એક મિક્સિંગ બાઉલ લઈ લેશું અને તેમાં કેરીનું છીણ એડ કરી દઈશું અને અહીંયા મેં કુરિયાને પણ આ રીતના અધકચરા ગ્રાઇન્ડ કરી લીધા છે। આપણે તેને એડ કરી દઈશું। હવે થોડું લાલ મરચું પાવડર પણ એડ કરીશું અને થોડી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને આપણે કટ કરેલા મરચાંને પણ એડ કરી દઈશું। તો હવે તેલ પણ થોડું ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે તેને અત્યારે હું થોડું એડ કરી રહી છું, બીજું આપણે પછી ઉપરથી એડ કરીશું। હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ ઇઝી રેસીપી। તો આ અથાણું એકદમ ઓછા સમયમાં જ બનીને રેડી થઈ જાય છે। તો તમે પણ આ ટ્રીક ફોલો કરી એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને અત્યારે તો કેરીની સિઝન છે, તો આ રીતે એકદમ ચટપટા અને ઇન્સ્ટન્ટ અથાણા બધાના ઘરમાં અલગ અલગ રીતે બનતા જ હોય છે। તો આપણે આ અથાણાને એકદમ પ્રોપર રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે આ રીતની કાચની બોટલમાં ભરી લઈશું તેને અને અથાણાને હંમેશા કાચની બોટલમાં જ ભરીને રાખવાનું, જેથી તે લાંબો સમય સુધી સારું રહે છે। અને ફ્રેન્ડ્સ, મારા ઘરમાં તો આ અથાણું બધાને જેટલું ભાવે છે તો 1 થી 2 દિવસમાં તો પૂરું જ થઈ જશે। એટલા માટે હું તેલ એકદમ ઓછું એડ કરી રહી છું। તમારે થોડા વધારે દિવસ માટે સ્ટોર કરવું હોય તો થોડું તેલ લઈને તેને ગરમ કરી લેવાનું અને ત્યાર પછી ઠંડુ થાય એટલે તેમાં અથાણામાં એડ કરી દેવાનું। અને ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। તો હવે વધેલું તેલ પણ આપણે ઉપરથી એડ કરી દઈશું અને ફ્રેન્ડ્સ, જે નીચે આપેલું બેલ આઇકન ઓલ બટન છે ને તે પ્રેસ કરી દેજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે। ફ્રેન્ડ્સ, સપોર્ટ જરૂરથી કરતા રહેજો, જેથી મને પણ તમારા માટે નવી નવી રેસીપીઓ લઈને આવવાનો ઉત્સાહ વધતો રહે। તો બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।